ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 18મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાંના 29મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અપાને જુહવતી પ્રાણે પાનાનામ તથા પ્રાણાપાનમ ગતિ રુદ્ધવા પ્રાણાયામ પરાયણા. હા, વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના ફેફસાની અંદર પ્રાણને ખેંચવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ પ્રાણને ફેફસાની બહાર કાઢવા માટેની પ્રક્રિયા કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ ફેફસામાંથી અંદર ગયેલા પ્રાણને થંભાવી રાખવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ પ્રાણ સિવાયના બહારના વાયુને અંદર જતા અટકાવવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ ફેફસામાં અંદર જતા અને ફેફસામાંથી બહાર આવતા પ્રાણને સંયમિત કરવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ ચેતનમય રાખવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. હવે 30મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અપરમ નિયતાહારામ પ્રાણા પ્રાણેષુ જુહવતી સર્વે અપી એતે અગ્નવિદો અગ્નશપિત કલ્મષા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને
સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના આહારને નિયમિત રાખવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ચેતનમય રાખવાના પ્રાણવાયુ અને અચેતન કરનાર અપ્રાણવાયુને નિયમનમાં રાખવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના હૃદયમાં રુધિરાભિસરણને નિયમમાં રાખવા માટેની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યજ્ઞશિષ્ટા મૃતમ ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકો અસ્ત્ય યજ્ઞસ્ય કુંતોન્ય કુરુત્સતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનના માધ્યમથી વર્તમાનમાં હરપળ સંભળાતા અનેક પ્રકારના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોથી ભરેલા શબ્દોથી બનેલી વાણી સાંભળવાના યજ્ઞનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ મુખના માધ્યમથી સાત્વિક, રાજસી, તામસી અને અસુર ગુણોથી ભરેલા અનેક પ્રકારના શબ્દોથી બનતી વાણી બોલવાના યજ્ઞનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ મુખના માધ્યમથી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી ગુણોથી ભરેલા અનેક પ્રકારના સ્વાદો, રસો, રૂપો, રંગો, ગંધોવાળા સ્થૂળદેહો રૂપી ખોરાક ગ્રહણ કરવાના યજ્ઞનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ નાકના માધ્યમથી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી ગુણોથી ભરેલા પ્રાણવાયુને ગ્રહણ કરવાના યજ્ઞનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ આંખોના માધ્યમથી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી ગુણોથી ભરેલા ભાવવાળી દ્રષ્ટિ દ્વારા દ્રશ્યો ગ્રહણ કરવાના યજ્ઞોનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ સ્ત્રીલિંગ અને પુરુષલિંગના માધ્યમથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોથી ભરેલા ભાવવાળા મૈથુન કરવાના યજ્ઞોના રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ મળ માર્ગના માધ્યમથી મળ વિસર્જન કરવાના યજ્ઞોનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. તેમજ મૂત્ર માર્ગના માધ્યમથી મૂત્ર વિસર્જન કરવાના યજ્ઞનો રસાસ્વાદ પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ માણે છે તે જ સનાતન સત્ય છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગ અને સ્ત્રીલિંગના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો રૂપી યજ્ઞો પ્રગટ કરનાર તેમજ તેનો રસાસ્વાદ માણનારા પુરુષરૂપી નર અને માદાના જીવો નથી, તેમજ અન્ય કોઈ પણ પ્રકારની શક્તિઓ, ભગવાન, ભૂતો, પ્રેતો, પીરો, પૈગંબરો, પોપ, દેવો અને દેવીઓ નથી. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં બહુવિદ્યા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મુખે કર્મદાન વિદ્ધિ તાન સર્વાનેવ જ્ઞાત્વા વિમોક્ષ્યતે. સંજય વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગ અને સ્ત્રીલિંગના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો રૂપી યજ્ઞોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર અને તેનો રસાસ્વાદ માણનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકાર કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે, તેમજ કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે, તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોરૂપી યજ્ઞોના પોતે કરતા હોવાની ભ્રમણાને ભાંગી શકે છે, અકર્તા ભાવને ધારણ કરી શકે છે, તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે, તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોરૂપી યજ્ઞોના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર જ વર્તમાનમાં હરપળ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકે છે. ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણ, ગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં હરપળ કરી શકે છે. હવે 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રેયાન દ્રવ્યમયાદ્યાજ્ઞામ જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાનેન પરિસમાપ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં
વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શિવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ ભ્રમ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન મુક્ત કરાવી શકે. તેવી જ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોએ તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું સર્વશ્રેષ્ઠ, ઉત્તમ, લાભકારી અને હિતકારી હોય છે. હવે 130મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તદ્વીતિ પ્રણિપાતૈન પરિપ્રશ્નૈન સેવ્યા ઉપદેશયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શનો. વિચારો સંજયે કહ્યું કે હે બ્રહ્મજ્ઞાન, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ નર અને માદાના સ્થૂળદેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોએ તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન ધારણ કરેલા તત્વજ્ઞાની પુરુષરૂપી નર અને માદાના જીવો પાસે જઈને તેના પાસેથી નમ્રતાપૂર્વક ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને નમ્રતાપૂર્વક જાણવા પ્રયત્ન કરવો જોઈએ. આ રીતના તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય,
સ્થાન અને સ્થિતિના જ્ઞાનને સમજનારા તત્વજ્ઞાની પુરુષરૂપી નરમાદાના જીવો બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્ત થવાનું તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પુરુષરૂપી નર અને માદાના જીવોને બતાવી શકે. હવે 35મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યજ્ઞાત્વા ન પુનર્મોહમેવ યાસ્યસી પાંડવ એન ભૂતાનન્યશેષેણ દ્રશ્યસ્યાત્મન્યો યન્યથો મયી. વિચારસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્ય, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞો રૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા બાદ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગ અને સ્ત્રીલિંગના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી પોતે અકર્તા હોવાનો ભાવ કરવા લાગે છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા બાદ પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના કાનો, નાકો, મુખો, મળમાર્ગો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગ
અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સંપૂર્ણપણે સમજી શકે છે. હવે 36મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અપિ ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ સર્વજ્ઞાન પ્લેવેને વૃંજીન સંતરિષ્યસી. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતે જ છે તેવું સમજવાની ભૂલ કરી મોટામાં મોટી ભૂલ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવો યજ્ઞરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન દ્વારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સંપૂર્ણપણે સમજી શકે છે. હવે 37મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. યથેન્દાસી સમધો અગ્નિ ભસ્મસાત કુરુરુર તેજુર્જન અર્જુન જ્ઞાનીનમ સર્વકર્માણિ ભસ્માત કુરુતે તથા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર
કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જેવી રીતે અગ્નિમાં હોમવાથી ઈંધણરૂપી કચરો બળીને ભસ્મ થઈ જાય છે, તેવી રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોના મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતે જ છે તેવું સમજવાની ભૂલને યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પ્રાણીની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતું બ્રહ્મજ્ઞાન સુધારી શકે છે. હવે 38મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. નહીં ન હિ જ્ઞાનેન સદસ્યમ પવિત્રમ ઇહ વિદ્યતે તસ્ય સ્વયં યોગમ સિદ્ધિ કાલેનાત્મની વિંદંતી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળમાર્ગો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનથી પવિત્ર બીજું કોઈ પણ જ્ઞાન નથી. આ રીતે યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી મુક્ત પાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી શકે છે. તેમજ કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે.
તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે, તેમજ સંન્યાસ ભાવ ધારણ કરી શકે છે, તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પર વર્તમાનમાં અર્પણ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકે છે. ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિ રાખી શકે છે, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિ રૂપી મારા ગુણ, ગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. હવે 39મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રદ્ધાવાલભતે શ્રદ્ધાવાન લભ્યતે મા જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનેન લબ્ધવા પરામ શાંતિ ચિરેણાધિ ગચ્છતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગો અને સ્ત્રીલિંગોના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્યો, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, નાકો, મુખો, આંખો, મળદ્વારો, મૂત્રમાર્ગો, પુરુષલિંગ અને સ્ત્રીલિંગના માધ્યમથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા થતા વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, દ્રવ્ય, ધન અને દોલત પ્રાપ્ત કરવાના યજ્ઞો રૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી મુક્તિ અપાવનાર તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી બહુ જલ્દીથી પરમ શાંતિ, સુખ અને આનંદને પ્રાપ્ત કરી શકે છે. હવે 40મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. અજ્ઞાશ્વાશ્રદ્ધાન શ્વાન સંશયાત્મન વિનિશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું
કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને નહીં સમજી શકનારા અજ્ઞાની તેમજ અંધશ્રદ્ધાથી અન્ય પ્રકારની કાલ્પનિક શક્તિઓ ભગવાનો તો પ્રેતો પીરો પૈગંબરો પોપો દેવો અને દેવીઓ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા તેમજ અજ્ઞરૂપી બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ પર સંશય કરી યજ્ઞોરૂપી બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતાને સમજનારા પુરુષરૂપી નરમાદાના જીવો દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ રીતના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા પુરુષરૂપી નરમાદાના જીવો વર્તમાન જૂના નર અને માદાના સ્થૂળદેહોને બદલી ભવિષ્યમાં નવા ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહો ધારણ કર્યા પછી પણ પોતાના નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ભવિષ્યમાં બિરાજમાન રહેનારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને ક્યાંથી સમજી શકે. હવે 41મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યોગાન સંશયાત્વત કર્મણામ જ્ઞાન સંશયમ આત્મવતમ ન કર્માણી નિબંધતી ધનંજયા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૂતરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના
વૈશવૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્ત રહી સંન્યાસ ભાવને ધારણ કરનારા તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગ કરવાથી મળતા ફળરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિનો રસાસ્વાદ માણનારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારનારા તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગ કરવાથી મળતા ફળરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે ગ્રહણ કરનારા તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી ફળરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાના ઈરાદા વગરના પુરુષરૂપી નર અને માદાના જીવો તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી પોતાની બુદ્ધિને ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી શકે છે તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી કામ વાસના રૂપી દુરાશારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી શકે છે તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના, શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મયોગના કરતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પર વર્તમાનમાં અર્પણ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકે છે તેમજ તારા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણ, ગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી શકે છે. હવે 42મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. તસ્માદ જ્ઞાન સંભૂતમ યસ્થમ જ્ઞાનસ્તિનાત્મનમ ચિત્વેન સંશયમ યોગામાતિષ્ઠતો તિષ્ઠ ભારત. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ,
માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ તારા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ તારા દ્વારા વર્તમાનમાં પ્રસિદ્ધ થતા બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી પુરુષરૂપી નર અને માદાના જીવો ઉત્તેજિત થઈને સ્થિર થઈને બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવા જોઈએ. ઉત્તેજિત થઈને અહીં હું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ચોથા અધ્યાયને પૂર્ણ કરું છું.